પૂજ્ય નારાયણ બાપુની પરમ ચેતનાને વંદન કરી તમામ શિક્ષકો તમારી અંદર બેઠેલા શિક્ષકને વંદન કરીને આપણી ટ્રેનિંગની શરૂઆત કરીએ છીએ. આદરણીય વિનીતાબેનને બહુ ફોન કરીને હેરાન કર્યા છે, પણ એમના આ પ્રયત્નને કારણે આજે આપણે બધા સાથે રહીને મળી શક્યા છીએ. હું જ્યારે અહીંયા બેઠો હતો ત્યારે હું જોતો હતો ઘણા બધા શિક્ષકોને બગાસા આવતા હતા. એટલે મને એમ લાગે છે કે રાતે બહુ મોડે સુધી રીલ્સ જોયા હશે કે પછી આજના દિવસની ચિંતામાં ગઈકાલે રાત્રે ઊંઘ ન પણ આવી હોય એવું બને. કેવું રહ્યું વેકેશન? भाई एवरीबॉडी इज कंफर्टेबल इन गुजराती या हिंदी बोलना पड़ेगा? गुजराती चालसे ना, इंग्लिश बोलने की तो कोई आवश्यकता नहीं है ना. धन्यवाद, आपने मेरी लाज रख ली, क्योंकि मेरा अंग्रेजी इतना अच्छा है जितना सोनिया गांधी का हिंदी. ठीक है? यस मैम. बहुत अच्छा लगा वैकेशन. हम लोग स्कूल में ही काम के साथ एंजॉय किया है. बस हम लोग पूरा वैकेशन स्कूल में काम किया है. तो ये आप बता रहे हो या नहीं पता नहीं है. सर वैकेशन ही कहाँ मिला, रोज स्कूल आना पड़ता है. यस पीछे मैम, क्या किया वेकेशन में, क्या किया आपने? वेकेशन में ससुराल में थोड़े गीत गए, मम्मी के यहाँ थोड़े दिन रहकर आए और घूमा और एंजॉय किया. तो यू आर वंस अगेन टू द फुल ऑफ एनर्जी. यस मैम, क्या किया? वैकेशन में हम स्कूल में एडमिशन का काम चल रहा था. वेरी गुड. ગુજરાતી વ્યાકરણમાં એક અલંકાર છે જેને વ્યાજ સ્તુતિ અલંકાર. એ વ્યાજ સ્તુતિ અલંકાર કહે છે. આમ તો બહુ મજા આવી મને એડમિશનની પ્રક્રિયામાં જોતરાયેલા હતા. ગુડ સર, કેવું રહ્યું વેકેશન? अच्छा अच्छा. What did you learn new thing in vacation? I learned so many things in new vacation. जैसे कि Actually, I have done some summer vacation, summer workshop here in on 3 days, and then we went outside of this village, and I have took visit many places of natural. very good. So you energize again. I am. Yes sir. વેકેશન માં તમે શું શીખ્યા? એક શિક્ષક તરીકે કામ લાગે એવું. પેલું નહીં હો કે સાહેબ આ વખતે આઈપીએલ માં મજા આવી ગઈ. आपको जो है जो लगभग वेकेशन में है ना पब्लिक से आप 4 દિવસ बाद लिया और हमारे पास क्या आपको क्या आपने एक्स्ट्रा काम करो एक बच्चों को ध्यान रखो. ओके सरस. कितने टीचर ऐसे हैं जो मुझे पहली बार मिल रहे हैं? रेज योर हैंड्स. ओह ऑलमोस्ट 50%. 50% લોકો એવા છે. સરનું કેવું એવું છે કે આપણે પહેલી વખત મળીએ. ठीक है फ्रेंड्स, आइए हम कुछ ग्राउंड रूल बनाते हैं हमारे ट्रेनिंग के. हमारे ट्रेनिंग के ग्राउंड रूल ऐसे बनाएंगे ताकि हमारी ट्रेनिंग आराम से चले. बेन पहलो नियम कयो होવો જોઈએ ક્લાસરૂમ ની અંદર ભણતી વખતે? કોન્સન્ટ્રેશન. એ તો પરિણામ છે. નિયમ બને તો કોન્સન્ટ્રેશન થાય. કોન્સન્ટ્રેશન બનાવવા માટે કયા કયા નિયમો આપણે બનાવવા જોઈએ? તો ક્લાસમાં છોકરાઓને આપણી તરફ ખેંચવા આપણે અત્યારની વાત કરો. અત્યારે ગ્રાઉન્ડ રૂલ્સ. પહેલો ગ્રાઉન્ડ રૂલ, આપણે બધા લોકો આપણા મોબાઈલને યસ સર ટુ વે કોમ્યુનિકેશન કરશું. આપણે કોઈ બાપુની, કોઈ મહાત્માની, કોઈ દાદાની કે કોઈ ભાઈની કથા નથી કરવી कि हूँ बोलूँ तो राजी राजी थे वाह 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 ना. हम यहाँ पे टू वे कम्युनिकेशन करेंगे. और टू वे कम्युनिकेशन का मतलब होता है मैं बीच में किसी को भी पूछूंगा तो आपको अपनी जो समझ है इसके हिसाब से रिप्लाई करना है. एग्री और नॉट? चलो कितने लोग एग्री होते हैं? हाथ खड़ा कीजिए. और मैंने खबर छो आलसू लोग हाथ ऊंचा नहीं करता होगा. सर आप एग्री नहीं? તમે આળસુ તો નથી. હા તો હાથ ઊંચો કરો. ડન. બીજું, આપણા બધા લોકો પાસે બહુવચનમાં મોબાઈલ હશે. બરાબર? આપણે મોબાઈલને મેં બંધ કરીશું. આપણે મોબાઈલને સાયલેન્ટ કરી દઈશું. એક પણ વ્યક્તિના મોબાઈલમાં
મારે હમણાં 9 વાગે બ્લડ પ્રેશરની ગોળી ખાવાનો અલાર્મ વાગશે, બીજું કहीं મારા मोबाइल में नहीं वागे, प्रॉमिस। हम सब लोग इस मोबाइल से करीबन शाम को 5 बजे जब हमारी ट्रेनिंग खत्म होगी तब મને ખબર જ છે હજુ સામસામો જવાબ એક બેન તો મહાકાળી માતાની જેમ જીબડો બહાર નીકળી ગયો, બેન 1:30 વાગે મારે ઘરે જવાનું છે, ચિંતા નહીં કરતા। तब तक हम मोबाइल से डिटॉक्स होंगे। અને જો આજે તમે મજા મોબાઈલ સાયલેન્ટ કર્યા પછીની જિંદગી છે ને, મસ્તીની જિંદગી છે, તમને મજા આવશે। અને આમ છતાં પણ જો કદાચ કોઈ મોબાઈલમાં ચેટ કરતું, મોબાઈલની અંદર ફોન કરતું પકડાઈ જશે તો આપણે કંઈક સજા પનિશમેન્ટ રાખશું। આ બેન કે પનિશમેન્ટ રાખશું, શું પનિશમેન્ટ કરશું? ના, sit-ups તો ટીચર્સ પાસે નહીં કરાવાય। મોબાઈલ છીનવી લઈશું, હા? મોબાઈલ છીનવી લઈશું। પછી છીનવા પછી બેન આપણે જોખમ વધી જાય, એ પછી મોબાઈલનો સાચવવાની અઘરું પડી જાય। જે લોકોની હોબી હોય તે લોકો અહીંયા આવીને પરફોર્મ કરે। ના બિલકુલ નહીં, તમે ઘણા અહીંયા ડાન્સ કે મારી ટ્રેનિંગ પૂરી નહીં થવા દે, પછી મારે આવતીકાલે રોકાવું પડશે। આપણે એવી પનિશમેન્ટ કરશું, જે કોઈ વ્યક્તિ ઊંઘતું પકડાઈ જાય અથવા તો જે કોઈ મોબાઈલ ચેક કરતા પકડાઈ જાય એના પાડોશી પાસેથી 500 રૂપિયા લઈશું। સર તમે મોબાઈલમાં ચેક કરો ને, તમારી પાસેથી કાંઈ નહીં, પણ સાહેબ 500 ની ડિગ્રી તમારે રાખવાની અને આવતીકાલે બધા એનું સેલિબ્રેશન કરવાનું છે। એટલે તમારા મોબાઈલની ચિંતા તમે નહીં કરતા, પણ પાડોશીના મોબાઈલની તમારે ચિંતા કરવાની છે। ओके रेडी? ચાલો તો આપણી ટ્રેનિંગની શરૂઆત કરીએ। મિત્રો मेरा नाम परेश है, परेश भट्ट, and I founded this company The Advise and Assist on 26 January 1994. So I completed 30 years। 30 साल इस जनवरी को मैंने पूर्ण किए। ये मेरा ट्रेनिंग व्यवसाय का 31वां साल चल रहा है। 3 decades in same profession। Friends, I'm a soft skill trainer. I'm not a motivational trainer। मोटिवेशनल ट्रेनर और सॉफ्ट स्किल ट्रेनर में कुछ फर्क होता है। सॉफ्ट स्किल ट्रेनर मतलब हमारे वर्तन में परिवर्तन लाने की क्षमता रखने वाला ट्रेनर, और मोटिवेशनल ट्रेनर मतलब कुछ क्षण के लिए, कुछ दिन के लिए, कुछ घंटों के लिए आपको मोटिवेट कर सकता है। जरूरी है, मैं इसका कोई विरोध नहीं कर रहा हूं, लेकिन मोटिवेशन इज टेम्पररी। सरकार स्किल यूनिवर्सिटी बनावी, हજી સુધી કે મોટિવેશન યુનિવર્સિટી નથી બનાવી, કારણ કે સ્કિલ એ પરમેનન્ટ છે, જ્યારે મોટિવેશનનું આયુષ્ય 3 મિનિટથી શરૂ કરીને 3 દિવસનું હોય, ચોથા દિવસે હતા એના એ। ઘણા બધા લોકો લોકભોગ્ય ભાષામાં એમ કે મોટિવેશનલ, નો આઈ એમ નોટ અ મોટિवेशनल ट्रेनर, आई एम अ सॉफ्ट स्किल ट्रेनर। सॉफ्ट स्किल ट्रेनर का मतलब होता है सामने वाले के बिहेवियर में जो परिवर्तन ला सकता है, उसकी थॉट प्रोसेस को बदल सकता है। फ्रेंड्स, आई एम अ राइटर, कुछ पुस्तकें भी लिखी हैं, बहुत अच्छी हैं। आई एम फिलोसोफर, आई हैव वर्क नेशनली इंटरनेशनली, भारत सिवायના બીજા 5 એટલે 6 દેશમાં અમારી કામ ચાલી રહી છે। સંગીતમાં વિશારદ કર્યું છે। આ મારી મને બહુ ગમતી, જ્યાં હોય કે આ તો હું ખાસ કહું કે સંગીતમાં મેં વિશારદ કરેલું છે। મને બહુ ગમે છે સંગીત, મારી લાઈફની ગમતી વસ્તુઓમાં એક છે સંગીત, બીજું છે વાંચન, ત્રીજું છે મૌન, એકાંત। આ બધી વસ્તુઓ જે છે એમાંનું એક સંગીત છે। આ મારી ઓન લાઇબ્રેરી અને એમાં 700 કરતાં વધારે પુસ્તકો છે। મિત્રો 700 કરતાં વધારે પુસ્તક હોવાની કોઈ મોટી ઉપલબ્ધિ નથી। એ તો લાખ રૂપિયા એમેઝોનના મોકલાવો, બીજા દિવસે 3 બોક્સ આવી જાય। મેં વાંચેલા છે ને એ ઉપલબ્ધિ છે। આ બધા પુસ્તકો મેં વાંચેલા છે। વાંચતા વાંચતા પેન્સિલ કે બોલ પેન લઈને બેસું, અંડરલાઈન કરતો જાઓ, હવે તો હાઇલાઇટરથી હાઇલાઇટ કરતો જાઓ, એટલે ભવિષ્યમાં મારે રેફરન્સ જ્યારે કોઈ શોધવા હોય ત્યારે એ હાઇલાઇટ સામે આવી જાય કે તો હું યાદ રાખવા જેવું વાક્ય છું। ફ્રેન્ડ્સ, આઈ એમ એ મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ એન્ડ કોર્પોરેટ ટ્રેનર। હું સર્ટિફાઈડ ટીચર્સ ટ્રેનર પણ છું। આઈ એમ એ કન્સલ્ટન્ટ ફોર એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ વિથ 2 યુનિવર્સિટી, 8 એન્જિનિયરિંગ કોલેજ એન્ડ મોર દેન 13 સ્કૂલ કોમ્પ્લેક્સીસ, કે જે શાળાઓની અંદર શૈક્ષણિક સલાહકાર તરીકે હું કામ કરું છું।
અને આ સરકારની ત્રણેય સંસ્થાઓ છે, GIT, GCRT, TCG. દૂરદર્શન ઉપર જેટલા પણ એજ્યુકેશનના પ્રોગ્રામ્સ આવે છે એને રેકોર્ડ કરવાનું જે આ છે GITT, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, એટલે કે દૂરદર્શન ઉપર આવતા શિક્ષણના કાર્યક્રમો એની જે સંસ્થા છે એની સાથે પણ જોડાઈને નાનું મોટું કામ કરીએ છીએ. GCRT સાથે અને TCG, ધ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, જ્યાં પ્રોફેસરને ભણાવવાનું એ સિવાય ઘણા બધા સરકારના પ્રોજેક્ટ ચાલે છે, એની સાથે પણ ભૂતકાળમાં જોડાઈને અમે કામ કર્યું છે. ફ્રેન્ડ્સ, આઈ એમ વેરી થેન્કફુલ ટુ સ્કૂલ મેનેજમેન્ટ, આદરણીય ભગુભાઈ સાહેબ, ત્રણેય પ્રિન્સિપાલ અને આપ સર્વનો આભાર. અને એની સાથે ટ્રેનિંગ શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો શરૂઆત કરીએ. હું તમને કોંગ્રેચ્યુલેટ કરું છું, પણ શેને માટે? આ વચ્ચે બેઠેલી બેન કહે છે, બેટા શા માટે કોંગ્રેચ્યુલેશન? પાછળ आपने कभी सोचा भी था आपको पनिशमेंट की ट्रेनिंग का मौका मिलेगा? આ કોની સ્ટાઇલ છે? કપિલ शर्मा. कपिल गम्मे ने पूछे ना, एक बार अमिताभ बच्चन ने पूछा, आपने कभी सोचा था आपको कपिल के शो में जाने का मौका मिलेगा? શા માટે કોંગ્રેચ્યુલેશન? અહીંયા તમે બધા આવ્યા અને સેમિનારમાં સારા. ઓકે, યસ મેમ. ભાઈ કોપી પેસ્ટ નહીં કરતા, હા બેસી જાઓ. હા, શા માટે કોંગ્રેચ્યુલેશન? હું તમને એમ કહું કોંગ્રેચ્યુલેશન, તમારા મનનો વિચાર આવે કે શેને માટે ભાઈ? નવા સત્રની શરૂઆત આજે સરસ એક સ્કીલ શીખીને કરવાની છે. વેરી ઓકે. એમની પાછળવાળા સાહેબ ઓહ, આ કોપી પેસ્ટ નહીં કરવાનું. શિક્ષક હંમેશા તાજો હોય, નવો જ હોવો જોઈએ. તો એની કરતા કંઈક જુદું વિચારો. ચલો થેન્ક યુ વેરી મચ, નો પ્રોબ્લેમ. છેલ્લે બેઠેલા બેન, બ્લેક સાડી વાળા બેન. હા બેન, શા માટે કોંગ્રેચ્યુલેશન? We all are lucky to hear you, Kapil Sharma. ઓકે ઓકે, વેરી ગુડ. આ લાઈનના છેલ્લા કેસરી કલરની સાડી વાળા બેન વચ્ચે બેઠા છે. મને કોઈના નામ નથી આવડતા એટલે આવી રીતે સંબોધન કરીશ. ઓકે, વેરી ગુડ. કોંગ્રેચ્યુલેશન એને માટે કે તમે બધા લોકો શિક્ષક છો. યસ ઓર નો? Yes. કારણ કે શિક્ષક હોવું ને એ કોઈ નાની ઘટના નથી. આ વ્યવસાયની અંદર એટલે કે આ દુનિયામાં પૈસા કમાવા માટેના અસંખ્ય રસ્તાઓ છે, પણ શિક્ષક છે ને એ કંઈક અલગ પ્રકારનો. વી આર સ્ટેન્ડિંગ સમથિંગ આઉટ ઓફ ધ ક્રાઉડ. આપણે બધા હુજુમ સે હટકે કંઈક અલગ રીતે જીવતા માણસો છે. કોકના છોકરા માટે બળતરા કરવા વાળી આ એક એક જમાત છે, એક જ્ઞાતિ છે, પ્રજાતિ છે. શિક્ષક એટલે બંને છેડેથી સળગતી મીણબત્તી છે. બંને છેડેથી આમાં બેઠેલા કેટલા બધા શિક્ષકો, કેટલા નહીં, બધા જ શિક્ષકોને એક વસ્તુ જીવનમાં થઈ હશે. રાતના સૂતી વખતે તમને તમારા વિદ્યાર્થીઓની ચિંતા હશે, વિચાર હશે કે ફલાણાના અક્ષર ખરાબ છે, ફલાણો છોકરો ભણવામાં હોશિયાર છે પણ તોફાની છે, એકાગ્રતાનો પ્રોબ્લેમ છે, એના મમ્મી પપ્પાને કહું છું પણ મનાવતા નથી. આવા પ્રોબ્લેમ થાય છે? કેટલા લોકોને આવા પ્રોબ્લેમ થાય છે? આ તો ચકરો છે. તો તમે બધા શિક્ષક છો. કારણ કે લોહી ઉકાળા કરે ને એ સાચો શિક્ષક હોય છે. શિક્ષક અંદરથી કોઈની શાંતિથી અજંપાથી જ જીવતો હોય છે શિક્ષક. અને જો અજંપો છે તો તમે શિક્ષક છો. અને એટલા માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, એક્સપેક્ટેશન અલાઇનમેન્ટ ફોર ધ ડે મેં ઓલરેડી 3 બાબત કહેલી છે. અંદર વાતોની, ટુ વે કોમ્યુનિકેશન, મોબાઈલ શાંત રાખશું. પરંતુ ધીસ ઇઝ ધ એરા ઓફ એક્સપ્રેશન. 21મી સદી એ અભિવ્યક્તિની સદી છે. તો મને કોઈ શબ્દ સમજાવશે અભિવ્યક્તિ એટલે શું? વોટ ડુ યુ મીન બાય અભિવ્યક્તિ? પેલા બેને હમણાં મોઢું છે બગાડ્યું ને એ બેન. હા, અભિવ્યક્તિ એટલે શું બેન? હશે કઈ શબ્દને તોડો. ચાલો, ગુજરાતી કોણ ભણાવે છે? ગુજરાતી. હા બેન, બોલવાની રજૂઆત. બોલવાની રજૂઆત. ઓકે, એને એક્સપ્રેશન કહેવાય. કઈ સ્થિતિ કયા ભોગથી તમે બોલો? અભિવ્યક્તિ શબ્દને તોડો જોઈએ. અભિ પ્લસ વ્યક્તિ. હા, વ્યક્તિ શબ્દને તોડો. જે વ્યક્ત કરી શકે એ વ્યક્તિ. વ્યક્તિ. જે વ્યક્ત કરી શકે એ વ્યક્તિ, એમાં થોડોક અભિનય એડ કરે એ વ્યક્તિ. અભિવ્યક્તિનો અર્થ થાય મસ્ત રીતે, છટાદાર રીતે પોતાની વાતને રજૂ કરી દેવી. આનું નામ અભિવ્યક્તિ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ બોલે, મનમોહન સિંહ વચ્ચે બોલે, આ ફરક છે. આ ફરક છે. અભિવ્યક્તિ એટલે શું?
જે વ્યક્ત કરી શકે એ વ્યક્તિ, ને એમાં થોડો અભિનય એડ કરી શકે એ અભિવ્યક્તિ. અને શિક્ષક છે ને જન્મજાત કલાકાર હોય છે. આપણને સરસ રીતે મસ્ત રીતે બોલતા. યસ સર. અભિનયને વ્યક્ત કરવાની શક્તિ એટલે વ્યક્તિ. અભિનયને વ્યક્ત કરવાની શક્તિ. વેરી ગુડ. તો એનું નામ અભિવ્યક્તિ છે. મિત્રો, આપણે બધા અહીંયા મસ્ત રીતે અભિવ્યક્ત થશો. એગ્રી ઓર નોટ? શ્યોર? ચલો, મેથેમેટિક્સ ભણાવતા શિક્ષકો, આ લાસ્ટ ટાઈમ પણ બતાવેલું છે, રિપીટ થશે. આ ફોર્મ્યુલા સાચી ખોટી કયો છે? Who is teaching mathematics? Yes sir. સાચી છે ફોર્મ્યુલા. નવી શિક્ષણ નીતિ એવું કહે છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું કહે છે કે તમારે એકના એક વિષયને અલગ અલગ રીતે ભણાવતા શીખવું પડશે. મિત્રો, આ માત્ર ગણિતની ફોર્મ્યુલા નથી, આ જીવન જીવવાની કળા છે. And this is called war theory. WER. यहाँ W का मतलब होता है वर्क, E का मतलब होता है एटीट्यूड और R का मतलब होता है रिजल्ट. पॉजिटिव वर्क, पॉजिटिव एटीट्यूड થી કરીએ, રિઝલ્ટ પોઝિટિવ છે. જે કામ કરવા જેવું છે એ કામને ઈમાનદારીથી શિદ્દતથી કરીએ તો રિઝલ્ટ પોઝિટિવ છે. પરંતુ બીજી લાઈન જો કામ કર્યા જેવું છે પણ નેગેટિવ એટીટ્યુડ છે, માં ભવાની કી કસમ ખા કે બેઠા હું, નહીં થાય જાઓ તો પડાકા કરી લેજો. एटीट्यूड इज नेगेटिव तो रिजल्ट कैसा है? नेगेटिव. तीसरी लाइन, नहीं करने योग्य काम बहुत शिद्दत से करते हैं, रिजल्ट इज नेगेटिव. वर्क नेगेटिव છે, ગોસિપ કરવી, કાનાફૂસી કરવી, हड़ता बहाना करी नाखवा, दिस ऑल आर द नेगेटिव वर्क. बहुत ईमानदारी से करते हैं, रिजल्ट कैसा मिलता है? नेगेटिव. और लास्ट लाइन, नहीं करने योग्य काम नहीं करते हैं तो फिर रिजल्ट पॉजिटिव मिलता है. तो આનો અર્થ એવો થયો, આજની ટ્રેનિંગ આપણે પોઝિટિવ એટીટ્યુડ થી ભણશું. તો આપણે એટીટ્યુડ શબ્દને પહેલા સમજીએ. વોટ ડુ યુ મીન બાય એટીટ્યુડ? કોણ કહેશે? યસ સર. એટીટ્યુડ, આ વિનીતા મેડમ ને જ્યાંથી રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે ત્યાંથી એટીટ્યુડ બહુ દેખાડે છે. એટલે શું એટીટ્યુડ? એટલે શું? આપણે ધારો કે મેથ્સ ભણાવતા હોય તો આપણે એટીટ્યુડ હોવો જોઈએ કે વિદ્યાર્થીઓ પણ મેથ્સ મેળવી જાય. આ એટીટ્યુડ છે. એટીટ્યુડ હોવો જોઈએ, પણ મારે એટીટ્યુડ શબ્દને સમજવો છે. બરાબર. પહેલા બેન, હા, વલણ. હવે વલણને જરાક તમે સમજાવો, એટલે શું? એક્ઝામ્પલ આપો. વલણ એટલે શું? એ તો તમે ગુજરાતી ભાષાંતર કર્યું, ગૂગલમાં એ જ આવે છે. વલણ સાથે વર્તન પણ આવી જાય કે બીજા સાથેનું વર્તન અને એવું. બે હમણાં એક કોટ કીધો ને, બેનને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો ત્યાંથી બહુ એટીટ્યુડ દેખાડે છે. હવે આ વાક્ય આમાં આ એટીટ્યુડ શબ્દનો અર્થ શું થાય? ખુલીને કહો, બેનને દુઃખ નથી લાગતું, હો, ચિંતા નહીં કરતા. બહુ સરળ અને ભોળા સ્વભાવના બેન છે. સ્વભાવ પણ આવી જાય તો અંદર અને વર્તન અને વલણ એ સાથે આવે તો ઓકે, યસ બેન બોલો જોઈએ. હા, તમે એટીટ્યુડ, આટલો બધો શબ્દ જીવનમાં યાદ રાખજો બહેનો ભાઈઓ. જે ખૂબ ગવાઈને એ ચોક્કસ ભોગવાય. આ શબ્દ છે ને ઓવર યુઝડ વર્ડ છે, ઓવર યુઝડ. જરૂર કરતા વધારે પાણીની બોટલ અડધી ખાલી છે, અડધી ભરેલી છે. 50% લોકો એમ કહે છે કે આ અડધી ભરેલી છે, 50% કહેશે અડધી ખાલી છે, અને કોઈ એવો નીકળશે કે અડધી હવાથી ભરેલી છે, અડધી પાણીથી ભરેલી છે. આનો અર્થ થાય નજરિયા, આપણો વ્યક્તિ, વસ્તુ કે ઘટનાને જોવાનો આપણો અંદાજ છે ને, એને એટીટ્યુડ કહેવાય. હવે મેં જે શબ્દ વાપર્યો, બેનને જ્યારે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો ત્યાંથી એટીટ્યુડ દેખાડે છે. આપણે જ્યારે એટીટ્યુડ બોલીએ છીએ ત્યારે આપણા અંતર્મનની અંદર સેલ્ફિશનેસ અથવા ઈગો હોય છે. આપણા અંતર્મનમાં ઈગો હોય છે, પરંતુ ઈગો અને એટીટ્યુડ બંને અલગ વસ્તુ છે. પણ આપણે ગુજરાતી, આપણે ધારીએ એવો અર્થ આપણો પોતાનો બેસાડી દઈએ. પોતે હે કઈ કોલેજમાં ભણ્યા?
વેરી ગુડ. રોજ કોલેજ જતા હતા? વેરી ગુડ. તો પછી એની 14મી જાન્યુઆરી પર ફિલ્ડિંગ કેવી કરી હતી? 14 ફેબ્રુઆરી પર ફિલ્ડિંગ કરી હતી ને? બોલો હવે આ ફિલ્ડિંગ નો અર્થ શું થાય? બધા સમજી ગયા ને? હા, એટલે મારે તો એક એક્ઝામ્પલ આપીને સમજાવવું હતું. ફિલ્ડિંગ શબ્દનો અર્થ આપણે શું સમજ્યા અહીંયા? એ 14 ફેબ્રુઆરી કેવી ફિલ્ડિંગ બની હતી? અરે સાહેબ બહુ મહેનત કરી, ફિલ્ડિંગ બહુ કરી. આનો અર્થ એ થાય ફિલ્ડિંગ નું ગુજરાતી છે ને એ જે હોય એ હું મારો આગો અર્થ કરીશ. આ એટીટ્યુડ માં આવું છે. એટીટ્યુડ 4 પ્રકારના હોય. લખો લખી લો. એટીટ્યુડ 4 પ્રકારના. બે તમને આવડતા છે, બે નવો ઉગાડવાનો છે. પોઝિટિવ અને નેગેટિવ. આ તો બે ખબર જ છે. ત્રીજો એક હોય છે લર્નિંગ એટીટ્યુડ. શીખવાનો અભિગમ. અને શીખવાનો અભિગમ બહુ નાનો શબ્દ છે બેન, પણ એને માટેની બહુ મોટી શરત છે ઇગોલેસનેસ. અહમ શૂન્યતા જેનામાં આવે ને એ શીખી શકે. હમણાં જ અમે બોર્ડરૂમમાં બેઠા વાત કરતા હતા, એસટીપી, સરેન્ડર એન્ડ ટેક ધ બેનિફિટ. આ ફોર્મ્યુલા છે. તમે સિસ્ટમને સરેન્ડર થશો, તમે નિયમોને સરેન્ડર થશો, વેલ્યુઝને સરેન્ડર થશો, તો જ નવું શીખી શકાશે અને તો જ આ લર્નિંગ એટીટ્યુડ આપણા શરીરમાં, આપણા વર્તનમાં ઇમ્પાર્ટ થશે. આ ત્રીજો છે લર્નિંગ એટીટ્યુડ અને ચોથો છે નેવર ગિવ અપ એટીટ્યુડ. નેવર ગિવ અપ એટીટ્યુડ નો એક ક્લાસિકલ સ્ટેટમેન્ટ મને બહુ ગમે છે. દશરથ માંઝી નામનું એક પિક્ચર આવ્યું હતું, માંઝી. ને એમાં પેલો ફિલ્મનો હીરો છે ને નવાઝુદ્દીન સિદ્દીકી, એ મોટા પર્વતની સામે જઈને બોલે છે તોડુંગા નહીં તબ તક છોડુંગા નહીં. આ નેવર ગિવ અપ એટીટ્યુડ. તોડુંગા નહીં તબ તક છોડુંગા. તો આપણે મૂળ વાતો પર આવી છીએ. સકારાત્મક અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ થી આપણે ટ્રેનિંગ કરવી છે. કેટલા લોકો એગ્રી થાય છે? આલસો લોકો આ પોતા નથી કરતા, મને ખબર છે. ચાલો, આ સ્લાઇડ તમારે બધાએ લખવાની છે. આપણી ટ્રેનિંગ પૂરી થશે આવતીકાલે કે પરમદાડે. પ્રિન્સિપાલ જે કંઈ નક્કી કરે તે આપણે આ ટ્રેનિંગનો પ્રતિભાવ આપવાનો છે. હવે પ્રતિભાવ શબ્દ એક બહુ કે એકદમ ટેકનિકલ વર્ડ છે. આપણે જ્યારે પ્રતિભાવ આપતા હોઈએ કોઈ પણ વ્યક્તિ વિશે, કોઈ પણ આજની ટ્રેનિંગ જેવી ઘટના વિશે કે વસ્તુ વિશે, જ્યારે માણસ કંઈ પ્રતિભાવ આપે છે ત્યારે બીજું કશું જ નથી હોતું, પોતાની પરિપક્વતાનું પ્રદર્શન જ કરતો હોય છે. ઇટ ઇઝ નથિંગ બટ ધ રિફ્લેક્શન ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી. એમની પરિપક્વતાનું દર્શન કરાવતો હોય છે. દાખલા તરીકે આજની ટ્રેનિંગ ઘણા એમ કહે છે નાના મજા આવી ગયો, આનંદ થઈ. ઘણા એમ કહે છે કે પહેલા દિવસે આવા જાડિયાને બોલાવીને બેને તો આખા સત્રની દે. ઘણા એમ કે જો આપણે તો સાંજ પાડવાની હતી. ત્રણ એટીટ્યુડ અલગ અલગ છે. આ ત્રણ ઘટના એક જ છે, एटीट्यूड 3 છે. मींस આ देखने का नजरिया है. यहाँ पे हम फीडबैक कल देखें, कल या परसों जो भी डिसाइड करेंगे हम देंगे. सबसे पहला है व्हाट यू लर्न डायरेक्टली. आप अपना नाम के साथ प्रतिभाव लिखेंगे और आज की ट्रेनिंग में से आपने डायरेक्टली क्या सीखा, व्हाट यू लर्न डायरेक्टली. दूसरा है क्या होगा, व्हाट यू लर्न इनडायरेक्टली. क्योंकि हर एक इंसान में एक होता है अर्जुन, दूसरा होता है एकलव्य. मैंने नहीं सिखाया फिर भी आप सीख गए, वो एकलव्य तत्व है, इनडायरेक्ट लर्निंग का. तीसरा है एस्टोमाइजिंग मोमेंट. ये ट्रेनिंग की ऐसी कौन सी मोमेंट थी जहां पे आपके आईब्रोज खड़े हो गए, वाव वाव फैक्टर ऑफ द ट्रेनिंग. और चौथा और अंतिम है एक्शनेबल बाय टुडे. आज से मेरे रोजमर्रा की जिंदगी में हम कैसे काम करेंगे, क्या क्या परिवर्तन लाएंगे, उसको हम देखेंगे. क्लियर. अब जरा लास्ट लाइन पे हम आते हैं. एक्शनेबल बाय टुडे स्पेसिफिक होना चाहिए. बेन હું બહુ ઈમાનદારીથી ભણાવીશ. બોલો ઈમાનદારીની ફૂટફાટી ભરૂચમાં ક્યાં મળે? હું બાળકને પ્રેમથી બોલાવીશ. આ પ્રેમની કઈ મીટર પટ્ટી હોય?
માપી શકાય એવા કે હું આવતીકાલથી ગણિતના શિક્ષક, ગુજરાતીના શિક્ષક, કોઈ પણ હું વાર્તાથી વિષય પ્રવેશ કરાવીશ, હું ઉખાણાથી વિષય પ્રવેશ કરાવીશ. વિજ્ઞાનના શિક્ષક કહેશે કે હું ભણાવવાની અલગ અલગ પદ્ધતિઓ લાવીશ. આજે આપણે ભણવાની 14 પદ્ધતિઓ લાવવાના છીએ. તમે ક્યારેક ક્યારેક કરતા હશો, બટ મેક ઇટ એ હેબિટ ઇન રૂટીન. ગ્રુપ ડિસ્કશન જેવી કોઈ ઉત્તમ પદ્ધતિ નથી જો બાળકની અંદરથી પ્રગટ કરવું હોય તો આપણે ये પણ पद्धतिનો આજે अभ्यास આપણે કરવાના છે. एक्शनेबल बाय टुडे का मतलब होता है जिसको हम नाप सके, जिसको हम मेजर कर सके कि भाई આટલું 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 કરીએ ને તો સર એને તમે માપી શકો. ધેટ ઇઝ एक्शनेबल बाय टुडे. આ ફીડબેક આજે થયો છે મંગળવાર. બુધવારે આપી દે કે ગુરુવારે આપી દે? ગુરુવારે પોતાના ઇમિડિયેટ રિપોર્ટિંગ સુપરવાઇઝર જે કોઈ હોય એને બંધ કવરમાં લખી અને આપી દે. दरेक ना 3-4 मुद्दा. इस ट्रेनिंग से आपने डायरेक्टली क्या सीखा, इस ट्रेनिंग से इनडायरेक्ट क्या सीखा, इस ट्रेनिंग का प्लेजेंट तो वाव मोमेंट गया था, कौन सा था वाव मोमेंट में ऑलरेडी एक आ गया वॉर थियरी. कितने लोगों ने वॉर थियरी के पहली बार सुना? WAR. ऑलमोस्ट देखो आपका सबसे पहले तो वॉर थियरी आ भी गया, तो वाव मोमेंट पूरे दिन चलता रहेगा यदि हम पकड़ सकते हैं. लास्ट एक्सटर्नल बाय टुडे. दोस्तों मैं दिल से बात करूँ या दिमाग से? चलो ये बहन, ये लाइन वाली बहनें बोलेंगे दिल से बात करूँ या दिमाग से? हाँ मैं दिल की बात करूँ कि दिमाग की? दिल की बात करो. કેમ ભાઈ દિલ की? હૃદયથી સુધી, હૃદયની વાણી હૃદય સુધી પહોંચશે. વેરી ગુડ. આ લાઈન વાળી બહેનો હવે કોપી પેસ્ટ નહીં કરતા. હા, તમને જે અંદરથી ઉગે એ કહેજો. એવું જરૂરી નથી કે આ લોકોએ કીધું ચાલ્યું ગયું એટલે આપણું પણ ચાલશે. દિલ से बात करा दिमाग से. आप इंटेंशन both will make the combination of heart and mind. કારણ કે teaching mind, touching heart is the philosophy of education. શિક્ષણની એક વિચારધારા એવી છે, teaching mind and touching heart. So we will make the combination of both. दिल પણ બોલશું અને દિમાગથી પણ બોલશું. कुछ सवाल ऐसे हैं जो इसके जवाब मुझे पक्का विश्वास है आप हाँ ही बोलेंगे. सवाल नंबर 1, क्या आप सब लोग मजे में हो? एक સરસ મજાનો શેર છે. સત્યનો હવે બહુ હું આગળ નથી રાખતો. કોઈ પૂછે છે કેમ છો તો કહી દઉં છું મજામાં. क्या आप सब लोग मजे में हो? आर यू हैप्पी? कितने लोग हैप्पी हैं? सब लोग? तो दूसरा सवाल, आर यू एंजॉयिंग योर टीचिंग प्रोफेशन? Yes. કેટલા લોકોને શિક્ષક તરીકે કામ કરવાની મજા આવે છે? આમાં તો અમારા પાક્કો જવાબ જોશે. બધાને 100%. सर रियली एंजॉयिंग, थैंक यू. यदि आप टीचर का प्रोफेशन एंजॉय कर रहे हो तो आज की ट्रेनिंग को आप बिल्कुल एंजॉय करेंगे. इस ट्रेनिंग से क्या मिलेगा? फिर आप ट्रेनिंग अटेंड करवाती શું મળશે? એનાથી જે મારામાં કોઈ ખૂબીઓ નથી એ તમારી વખતે સંભળાયા પછી મને નવી કોઈ ટેકનિક શીખવા માટે. વેરી ગુડ, વેરી ગુડ. યસ સર, તમારી અપેક્ષા શું છે? આ ટ્રેનિંગથી શું મળશે? બેટા બેટા કહો, પણ બુલંદ અવાજે કહેજો. કંઈક નવું શીખવાનું મળશે. નવું શીખવા મળશે. પહેલા જોરથી બોલો. બાળકને કંઈક નવું આપશું. આ ટ્રેનિંગથી શું નહીં મળે પહેલા એની ચર્ચા કરીએ. તમારા ચહેરા પર થોડીક સ્માઇલ પણ આવશે. આ ટ્રેનિંગથી શું નહીં મળે? નહીં મળે. પ્રમોશન નહીં મળે. આ ટ્રેનિંગથી નહીં મળે. આ ટ્રેનિંગથી કોઈ ઇનામ નહીં મળે. આ ટ્રેનિંગથી મળશે શું? આ ટ્રેનિંગથી મળશે સૌથી પહેલા પેલું શિક્ષક તરીકેની યાત્રાનો આનંદ. અને હું એવું માનું છું આ દુનિયાની અંદર જો સવાલ કરું તો ઘણો સમય જાય. હું તમને જ કહી દઉં છું, આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું શું હોય છે જે મફત મળે છે ને? કોરોનામાં આપણે જોઈ લીધું ને, વિનંતી કરતા હતા પણ ઓક્સિજનનો એક બાટલો નહોતો મળતો. આ દુનિયાનું મોંઘામાં મોંઘું વસ્તુ હંમેશા મફત મળતી હોય ને એમાંનો એક છે આ આનંદ. બેન, રૂપિયાથી પૈસાદાર થવાય શકાય
પણ અંદરનો આનંદ તો એ જ આવે જ્યાં તમને ગમતું કામ થતું. અને આ યાત્રાનો આનંદ તમને શિક્ષક તરીકે મળશે. બીજું, ગુડમાંથી ગ્રેટની યાત્રા. આપણે બધા લોકો ગુડ છીએ જ. ગુડ છીએ એટલે તો અહીંયા છીએ. પણ ગ્રેટમાંથી ગ્રેટ સુધીની યાત્રા કરવા માટે આ ટ્રેનિંગ તમને મદદરૂપ થશે. બીજું એ વાત એ પણ છે, અકસ્માતે તમે ગુડ હોઈ શકો, અકસ્માતે ગ્રેટ ન હોઈ શકો. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી અકસ્માતે ગુડ હતા, ગ્રેટ એક થયો, બીજો ન થયો. દરેક ટપકાવી લો. ગુડમાંથી ગ્રેટ બનવાની યાત્રામાં 3D ની ફોર્મ્યુલા છે. લખો ને. ફોર્મ્યુલા ફોર અથવા સિક્રેટ ફોર્મ્યુલા ફોર ટુ બી ગુડ ટુ ગ્રેટ. पहला डी दैट इज डिजायर. डिजायर का मतलब होता है प्रबल इच्छा. मारे आ करવું છે તો કરવું છે. 3D formula for the success, 3D formula for the good to great. First D that is desire. પ્રબળ ઈચ્છા વગર કઈ ન થાય કે અહીંયા ગર્ભદાન અહીંયા થાય છે. ચાલો પાક્કો ઈચ્છા કરી નાખ્યો તો બીજો ડી ડિસિપ્લિન. અમારા ટ્રેનિંગના વ્યવસાયમાં હવે બહુ બધા છોકરાઓ આવે, સાહેબ મારે તમારા જેટલી ટ્રેનર થવું હોય તો પેલા મક્કમ મનનો નિર્ણય કર, ડિઝાયર, ફર્મ डिसीजन થઈ ગયું તો બીજો डिसिप्लिन. सुबह में 6 बजे उठ के ग्राउंड में जाके प्रैक्टिस करना सचिन को भी अच्छा नहीं लगता था, कामली को भी अच्छा नहीं लगता था, लेकिन सचिन ने डिसिप्लिन अपने ऊपर इंपोज किया. टुडे इज द गॉड ऑफ द क्रिकेट. अदरवाइज विनोद कांबले અને સચિન તેંડુલકર વચ્ચે 4 સામ્યતા હતી. ક્રિકેટ, બંને ક્રિકેટ રમે, બંને ભારત માટે રમે, બંનેના ગુરુ એક અને બંનેની ગરીબી એક. આજે વિનોદ કાંબલે કોઈના બર્થડેમાં જઈ અને બ્રેક ડાન્સ કરીને પેટ ભરે છે અને સચિન ગોડ ઓફ ધ ક્રિકેટ છે. ફરક ક્યાં છે? આ ડિસિપ્લિનનો છે. પ્રભુ ચાવલા નામના પત્રકારે સચિન તેંડુલકરને પૂછ્યું તો સચિન વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? અને સચિને સરસ જવાબ આપ્યો, irrespective of the country, irrespective of the weather, ગમે તેવું વાતાવરણ હોય, ગમે તેવો દેશ હોય, સવારે 6 વાગે હું ગ્રાઉન્ડ ઉપર હોઉં ને, this is the secret of my success. Discipline. પહેલું તો desire, discipline, dedication. સર કભી ઘસાઈને કામ કરવું પડતું હોય છે. ત્યારે 5 ના 7 વાગે 7:30 થાય ત્યારે શિક્ષક સુધી પહોંચાય છે. મિત્રો, this is the 3D formula. ગુડમાંથી ગ્રેટ બનવાની યાત્રા તમે આનંદ કરશો અને આપણા રાષ્ટ્ર નિર્માણમાં તમે સહયોગી થશો. આ બેનિફિટ થશે તમને. This will be the benefit of yours. મિત્રો, अब सवाल आता है शिक्षकोની ટ્રેનિંગ શું જરૂર છે? why teachers training? કારણ કે શિક્ષકને તો બધું આવડે ને, મને બધું આવડે MBA એવું લોકો માનતા હોય છે. why teachers training? બિન મને કહો છો શિક્ષકોની ટ્રેનિંગની શું જરૂર છે? શિક્ષક તો સ્વયં ગુરુજી છે. વિદ્યાર્થી આવીને ગાતા હોય છે, ગુરુ તમે બ્રહ્મા, ગુરુ તમે વિષ્ણુ, ગુરુ તમે મહેશ. તો હવે શિક્ષકની ટ્રેનિંગની શા માટે જરૂર? કારણ કે જીવનમાં આ એક મારી સિક્રેટ અથવા મારી વિચારધારા વ્યક્તિગત કહું છું, કોઈ પણ કામ કરો બહેનો, WHY should be very clear in the life. ગમે તે કામ કરો, why should be very clear. પહેલી બેન માણસ જમે શું કામ? હા, ખાવાનું શું કામ ખાય? એનર્જી માટે. બહુ સરસ જવાબ આપ્યો. પોષક તત્વ મળે એટલા માટે. તમે જ્યારે કંઈ પણ ખાતા હો ને, જો તમારો આ વાય ક્લિયર હશે તો તમે કુરકુરે કોઈ દિવસ નહીં ખાઓ, કારણ કે એમાં ન્યુટ્રિશનલ વેલ્યુ લગભગ 0 છે, ખાલી સ્વાદ જ છે. વાય શુડ બી વેરી ક્લિયર. જો તમને ખબર છે કે તમે ખાઓ છો શા માટે, કે શરીરને પોષણ મળે એ માટે, તો બિલીવ મી, ઉતાવળે તમે કોઈ દિવસ નહીં ખાઓ. તમે કોઈ દિવસ ન્યુટ્રિશનલ વેલ્યુ જેની 0 છે એવું નહીં ખાઓ. વાય શુડ બી વેરી ક્લિયર. વાય ટીચર્સ ટ્રેનિંગ. શિક્ષકોની ટ્રેનિંગની શું જરૂર છે? પહેલા બેન હાથ રાખીને ચિંતામાં બેઠા છે. બેન ચિંતા કરવામાં હો, કશું જ થવાનું નથી. હા, પણ નવું જાણવા તમારે શું જરૂર? ટેક્સ્ટ બુક એકની એક જ છે, એકની એક ટેક્સ્ટ બુક. બેન 2 વર્ષ ભણાવો, 5 વર્ષ પછી તો માસ્ટર થઈ જાઓ. સ્કિલ બાળકને ભણાવવામાં શું સ્કિલ લખી છે? સ્કિલ હોય. ઓકે, પાડોશી નહીં, પાછળ તમારી પાછળ વાળા બેન. હા, તો
તમે એના એ છો, ટેક્સ્ટબુક એની એ છે, પણ રોજ દર વર્ષે નવો ફાલ માર્કેટમાંથી આવે છે અને એ રોજ નવો છે. આઈ એમ શ્યોર તમે સવારે મને કીધું 23 વર્ષનો અનુભવ છે. બેન 10 વર્ષ પહેલાનો અને 23 વર્ષ પહેલાના વિદ્યાર્થીમાં શું ફરક લાગ્યો જરા બેન પાસેથી આપણે જાણીએ. વોટ યુ કેન સી ધ વિઝિબલ મેઝરેબલ ચેન્જ? યસ. શરૂઆતમાં જે બાળકો હતા ને ટેકનોલોજીથી એટલા બધા માહિતગાર નહોતા. ભલે સિટીના છોકરાઓ છે એટલે ટ્યુશન્સમાંથી શીખીને આવતા હતા પણ એટલું બધું ઇમ્પ્લિમેન્ટેશન નહોતા કરતા ટેકનોલોજી. જ્યારે અત્યારના બાળકો ટેકનોલોજીનું એટલું બધું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. બીજું એ લોકો થોડા ડિસિપ્લિન, થોડા નહીં ઘણા ડિસિપ્લિન વાળા હતા. અત્યારના બાળકો છે ને બધું વધારે ટેકનોલોજી સાથે જોડાયા છે ને એટલે એમની જે શૂન્યતા છે ને સંબંધોની શૂન્યતા વધી ગઈ છે. દર વખતે એક નવો વર્ગ, નવો ક્લાસ, નવું વિચારધારા, નવા તોફાનો તમારી સામે આવે છે. 23 વર્ષ પહેલાનો વિદ્યાર્થી તોફાન કરીને શું કરતો? ક્લાસમાં અવાજ કરતો, પંખાવાળી. અત્યારનો છોકરો એટલા બધા વધારે તોફાન કરે છે કે એના તોફાનની સામે આપણે શિસ્ત પણ અલગ રીતે, અને પાછું ત્યારે તો એક ફડાકો નખાતો હતો. હવે તો બેન તાપને નથી ભરાતી, બોલો. અને હું એવું પણ માનું છું કે બાળકોને માર્યા વગર પણ સીધા કરી શકાય છે. રસ્તામાં મારી સાથે સર આપણે વાતચીત નથી ને, અમે રસ્તામાં પણ ઘણો બધો સત્સંગ કરી લીધો. બાળકને માર્યા વગર પણ બાળકને સીધો કરી શકાય. યાદ કરાવશો તો સમજાવીશ પણ ખરો. વાય ટીચર્સ ટ્રેનિંગ? શિક્ષકોને ટ્રેનિંગની શા માટે જરૂર છે? હું પર્સનલી આવું માનું છું. WHY ક્લિયર હશે, HOW હાવ છે ને એ અઘરું પણ નહીં લાગે, એનો થાક પણ નહીં લાગે. ને એટલા માટે ગમે તે કામ કરો, બેનો ઘરે રસોઈ બનાવો. તમે અરીસાની સામે તમે તમારી જાતને તૈયાર કરજો. વાય શુડ બી વેરી ક્લિયર. હમણાં તમારા દાદા ચડતા રસ્તા મેં કરી છો તો તમે આમ કરી લીધું, લાગો શું મારો? વાય શુડ બી વેરી ક્લિયર. અને એટલા માટે થઈને આ લખવાની કોઈ જરૂર નથી. જરા મારી સાથે જોડાયેલા. પહેલું ટીચિંગ એન્ડ લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. શીખવું અને શીખડાવવું આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દરેક વખતે નવી નવી પદ્ધતિથી શીખડાવવું પડે છે. યસ ઓર નો? કોઈસે તમે સમજ થતા હશો, તમે ભણતા હશો ત્યારે 1 થી 40 ના ઘડિયા ટીચર મારી ભણાવતા. હે? હવે 1 થી 40 ના ઘડિયા ભણાવવાની કોઈ જરૂર જ નથી. અને આઈ એમ શ્યોર કે તમે કોઈ 1 થી 40 ના ઘડિયા પાકા કરાવતા પણ નહીં હો. ટેબલ્સ કરાવો છો? જરૂર જ નથી. અક્ષરો સારા ન પડે એટલા માટે થઈને ટીચર મારતા. હવે અક્ષરો બહુ ગૌણ થઈ ગયા છે. કારણ કે 12મા ધોરણ પછી લગભગ લખવાનો હતો. અભ્યાસ પૂરો થાય પછી પ્રોફેશનલ લાઈફમાં લખવાનું લગભગ ક્યાંય નથી. બધી જગ્યાએ કોમ્પ્યુટરને થઈ ગયું છે. સો ધેર ઇઝ નો રિક્વાયરમેન્ટ. ઠીક છે, કોલેજ સુધી ચાલે છે. અને કદાચ ડોક્ટર થશે તો ડોક્ટરના તો મને ખબર છે અક્ષરો અમને ખરાબ જ હોય છે. ડોક્ટરનો એન્ગેજમેન્ટ થાય ને તો એ એની પત્નીને લેટર લખે. જો કે હવે તો લેટર લખાતા જ નથી, પણ જો લેટર લખે તો એ મેડિકલ સ્ટોરે ગંચામાં જવું પડે. જો તો સાહેબ હું લખીને મોકલું. આમાં કેટલા લોકોની ઉંમર એટલે બહેનો માટે આ સવાલ કમ્પલસરી નથી, પણ જે લોકોની ઉંમર 50 ને 50 કરતા વધારે હોય એ લોકો હાથ ઊંચા કરવો જોઈએ. ગૌર સે દેખે इन लोगों को, गौर से देखिए. આ પ્રેમ પત્ર લખવાની છેલ્લી પેઢી છે. આ બધાએ પ્રેમ પત્ર લખ્યા છે. પછી હવે તો ફોન આવી ગયા ને, એક કલાક સુધી હા જાનું કરી નાખે. અને ગોયલ સાહેબ બિલીવ મી, આ એક કલાક સુધી હા જાનું કરવા વાળી એની ફિયાન્સ જોડે લગ્ન થાય. લગ્નના સમયે રોમેન્ટિક લાગતી પત્ની 1 વર્ષમાં રોમેન્ટિક લાગવા માંડે. મને હું ખબર કે તમને આવું ગમે છે. જો કેટલા હસ્યા, કેટલા હસ્યા. નંબર 2, ટીચર ઇઝ અ લાઇફટાઇમ સ્ટુડન્ટ. એગ્રી ઓર નોટ? શિક્ષક આજીવન વિદ્યાર્થી હોય છે. રોજ નવું શીખતો હોય છે. એગ્રી ઓર નોટ સર? નંબર 3, ચેન્જ ઇઝ પરમેનન્ટ. આ દુનિયામાં અચળ શું છે? પરિવર્તન અચળ છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ કીધું છે કે પરિવર્તન ही संसार का नियम है. યાદ રાખજો મિત્રો, બ્રહ્માંડનો નિયમ છે ગતિ અને ક્રિયા સતત. ગતિ, તમને એમ થાય કે હું સ્થિર ઊભો છું, પણ આપણે જેની પર ઊભા છીએ એ જ ગરબા ગાય છે પૃથ્વી સ્વયં પોતે. ક્રિયા, જીવ અથવા તો સજીવ અને નિર્જીવ બધામાં સતત પ્રક્રિયા ચાલે છે. આ ક્ષણે પણ આપણા શરીરની અંદર કેટલા બધા કોષોનું સર્જન થઈ રહ્યું છે, કેટલાનું વિસર્જન થઈ રહ્યું છે.
આ લોખંડ છે, લોખંડમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ રહી છે. તો ક્રિયા અને ગતિ બ્રહ્માંડનો નિયમ છે, એટલા માટે ચેન્જ ઇઝ પરમેનન્ટ. નંબર 3, ઇન એની પ્રોફેશન, કોઈ પણ વ્યવસાયમાં આપણને આપણા વ્યવસાયની કોમ્પિટિશન, આપણા વ્યવસાયની ચેલેન્જીસ અને આપણા વ્યવસાયની લેટેસ્ટ અપડેટ આપણને ખબર હોય છે. ચાલો હવે આપણે નાનો એવો એક વર્કશોપ કરવાનો છે અને આ વર્કશોપની અંદર આ પહેલી લાઈન વાળી બહેનો છે ને, આ પહેલી લાઈન વાળી બહેનો એટલે 5 મિનિટ માટે અંદર અંદર વાત કરવાની, કલબલાટ કરવાની, ઉકળાટ કરવાની છૂટી. પણ તમારે ભેગા થઈ એટલે તમારી 5 કોમ્પિટિશન કોની સાથે છે એ 5 આયામ લખીને આવવાના છે. આ વચ્ચે વાળો વર્ગ છે જે બહેનોનો, એ છે ચેલેન્જીસ. તમારા શિક્ષણ વ્યવસાયમાં તમને કયા કયા પડકારો આવે છે એની પર ચર્ચા કરવાની છે. અને આ વર્ગ છે કે આ બંને વર્ગ ભેગા કરીને આપણા વ્યવસાયના લેટેસ્ટ અપડેટ શું એની પર ચર્ચા કરવાની છે. અને ફાઇનલી કોઈ પણ તમારામાંથી એક પ્રતિનિધિ આવી અને અહીંયા રજૂઆત કરશે. પછી બાકીની સાથે કેટલા લોકો એગ્રી થાય છે, એડિશન, ડિલીશન, એ બધું પણ આપણે કહેશું. તો તમારે તમારી જગ્યા છોડવી હોય તો છોડી શકો છો 5 મિનિટ માટે. બહાર જવાની બિલકુલ મનાઈ છૂટ નથી, નહીં તો પાછા પકડવા જવા પડશે. પણ આઈ વોન્ટ સમથિંગ કે જે આ અંદરથી કાર્ય, બાકી તો હું બોલી દઈશ તો લખી નાખશો, પણ મારે અંદરથી કોક્રિએશન કરવું છે. તો યુ ટેક ધ ઇનિશિયેટિવ. અને 5 કોમ્પિટિશન, તમારી કોમ્પિટિશન એટલે તમારી એટલે એઝ અ ટીચર, who is your competitor? આ ગ્રુપ as a teacher, which are challenges, and as a teacher, which are the latest update of our market. થોડાક આમ આટા મારા વાંધો નહીં.